નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવી અને ધ એચબીકે ન્યૂ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે આયોજિત પાસ થવાના પંચામૃતના આજના આ બીજા એપિસોડમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ અને એમાં પણ આંકડાશાસ્ત્ર અને એમાં પણ આપણે વાત કરવાની છે સંભાવના. આમ તો આ ચેપ્ટર એટલું બધું ઇન્ટરેસ્ટિંગ છે કે જેના લોજિક તર્ક જેનો પાવરફુલ હોય એ લોકો સંભાવનાના દાખલાની રકમ જે સમજવાની વાત છે એ બહુ જ સારી રીતે સમજી શકે, અને જે ના સમજે એને 0 માર્ક મળે. એટલે સંભાવનાની અંદર ક્યાં તો તમે પૂરા માર્ક લઈ જાઓ, ક્યાં તો 0 માર્ક લઈ જાઓ. 52 પાનાની કેટ તમે લઈને હાથમાં મૂકો અને પછી કહો કે ભાઈ યાદૃચ્છિક રીતે એક પાનું પસંદ કરવાનું છે, અને એ પસંદ કરેલું પાનું લાલનો એક્કો હોય એની સંભાવના તમને શોધવાનું કે તો તમે તરત કહો કે ભાઈ 1/52. પણ તમને એમ કે ભાઈ લાલ રંગનું પાનું હોય તો તમે ત્યાં કન્ફ્યુઝ થઈ જાઓ. તો અહીંયા તમારા કન્ફ્યુઝનમાંથી તમારે ચોક્કસતા ઉપર જવાનું છે. ઘટના બને અથવા તો અશક્ય હોય એ તમને આવડે છે, પરંતુ જે શક્યતાઓ છે એ શક્યતાઓના ચોક્કસ પરિણામોનું ગાણિતિક સ્વરૂપ એટલે સંભાવના. તો આવા જ એક ચેપ્ટરની આપણે આજે વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો, અને આ માટે ગાઈડન્સ આપવા માટે આપણી સાથે ઉપસ્થિત છે શ્રી કે શાહ સાહેબ, ધી એચબીકે ન્યૂ હાઈસ્કૂલના તજજ્ઞ આંકડાશાસ્ત્રના વિષય શિક્ષક છે. અને અત્યાર સુધીમાં બોર્ડની અંદર જે અમારી સંસ્થામાં રેન્ક આવી છે 129, એ 129 રેન્કના એ તાજના સાક્ષી છે. અને સાક્ષી જ નહીં વિદ્યાર્થી મિત્રો, પરંતુ એ 129 વિદ્યાર્થીઓની અંદર આંકડાશાસ્ત્રની અંદર પૂરેપૂરા માર્ક લેવડાવવા માટે એમનો બહુ મોટો ફાળો રહેલો છે. તો આજે અમે પણ એવું ઈચ્છીએ કે ભાઈ જે 2013ની માર્ચમાં બેસનારા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને આંકડાશાસ્ત્રની અંદર પણ સંભાવનાની વાત કરીએ તો સંભાવનામાં તો એક પણ માર્ક નહીં કપાય, એ એમના વતી હું તમને પ્રોમિસ આપું છું. તો વધારે સમય ન લેતા શ્રી કે સાહેબ, હું તમને ઇન્વાઇટ કરું છું કે અમારા આ 12 કોમર્સના વિદ્યાર્થીઓને તમે એવું માર્ગદર્શન આપો જેથી કરીને વૈજ્ઞાનિક રીતે આ ટોપિકને એ લોકો સમજી શકે. વિદ્યાર્થીને સામાન્ય રીતે સંભાવના અઘરું પડતું હોય છે, પણ વ્યવહારમાં સંભાવના બહુ સહેલું છે. તે ધ્યાન રાખીને દરેક વસ્તુ, દરેક માહિતી ધ્યાન રાખશો તો તમારે પૂરેપૂરા માર્ક સંભાવનાના ચેપ્ટરમાં આવી શકે. વ્યવહારમાં 3 પ્રકારની ઘટના છે. એક ચોક્કસ ઘટના, સૂરજ પૂર્વમાં ઉગે, પશ્ચિમ આથમે. બીજું હલો કે ઝાડ ઉપરથી સાહેબ, અને કદાચ આ જે સંભાવનાનું ચેપ્ટર છે એમાં ખાસ કરીને વિદ્યાર્થીઓને તકલીફ જે પડે છે એ બોર્ડના પ્રશ્નોને સમજવામાં તકલીફ પડે છે. એટલે તમારે લોકોને જે ગાઈડન્સ લેવું છે આજે, તમે આમ તો હોમવર્ક કરી લીધું હોય અને 7મી માર્ચથી તમારી પરીક્ષા બોર્ડની શરૂ થાય છે, એટલે તૈયારી તો ઓલમોસ્ટ કરી જ લીધી હોય, પરંતુ તમારે જે પ્રશ્નો નાના નાના મૂંઝવે છે કે ભાઈ મારા 100માંથી 98 કેમ થઈ જાય, 97 કેમ થઈ જશે, તો એમાં એક આ હું પ્રોબેબિલિટી એમાં પણ મૂકું છું, સંભાવના એની પણ મૂકીએ કે ભાઈ મારા 100માંથી 100 આખું વર્ષ આવ્યા છે, પરંતુ 2 માર્ક મારા ઘટી જવાની સંભાવના ક્યાં, તો એ બીજા ચેપ્ટરમાંથી પણ નીકળી શકે ને, નીકળી શકે, બરાબર ને. તો એ પ્રોબેબિલિટી તમારે શોધવાની છે, અને એમાં પણ તમારે 100માંથી 100 આવે એની સંભાવના તમારે શોધવાની છે. બીજો એક દાખલો આપણે લઈએ, આપણે એમ કહીએ કે 100 માર્કની પરીક્ષા લીધી છે, બરાબર છે. ઓછામાં ઓછા માર્ક મેળવવાના, કેટલા કેટલા ઓછામાં ઓછા, બરાબર. તો વિદ્યાર્થીઓ આમ શક્ય પરિણામોની વાત કરે તો શું કરી દે, 1 2 3 4 5 6 100 સુધી, એટલે શક્ય પરિણામો એ કેટલા કહી દે, 100. પણ પછી ભૂલી જાય, શું ભૂલી જાય કે કોઈને 0 પણ આવી શકે, બરાબર છે. તો અહીંયા તમારી જ્યારે સંભાવના શોધવાની હોય ત્યારે આ શબ્દોની રમત છે, શબ્દોની રમત, પણ એમાં શક્યતા, અને એ શક્યતા છે એનું પણ ચોક્કસ પરિણામ મેળવવું છે આપણે, અને એનું પણ તમે ગાણિતિક સ્વરૂપ આપો ત્યારે તમે સાચો આંકડો લાવી શકો. એટલા માટે મેં તમને કહ્યું અગાઉ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ 52 પાનાની તમે કેટ લઈ લો, એમાંથી કેટલી બધી તમે પ્રોબેબિલિટી મેળવી શકો. આપણે એક ઉદાહરણ જોયું ને, પછી આપણે એમ કે ભાઈ તમે યાદૃચ્છિક રીતે પસંદ કરો પત્તા, અને એ બધા પછી કલરવાળા જ હોય તો એની સંભાવના કેટલી, તો તમને ખબર હોવી જોઈએ 52 પાનામાં કેટલા કલરવાળા હોય, ચિત્રવાળા હોય, બરાબર છે, રાજા હોય, રાણી હોય, ગુલામ હોય. તો પહેલી વસ્તુ એ છે કે તમે સંભાવના જ્યારે શોધવાની ચાલુ કરો ત્યારે પહેલી વસ્તુ તમારે જે વસ્તુની સંભાવના મેળવવી છે એના માટેના ટોટલ પરિણામો કેટલા છે એ તમારે શોધવા પડે. અને પછી બીજો પ્રશ્ન આવે, હું એમ કહું કે ભાઈ A અને B,
એ અને બી, અને બીજો એક શબ્દ કહું એ અથવા બી, બરાબર? તો તમે ગણની પરિભાષામાં આ વસ્તુ સમજીને આવ્યા છો 9મા ધોરણમાં 10મા ધોરણમાં કે એ અને બી તમે કહો છો ત્યારે શું કરવાનું? એ અને બી માં શું હોય? તો આપણે કે શાહ સાહેબ જોડે પાસેથી શીખીએ, બરાબર ને, કે અથવા અને શબ્દનો શું તફાવત છે, અને જો એ આવડી ગયો ને તો સંભાવના પાકી સમજી લેવાની. પ્લીઝ કે શાહ સાહેબ. ઓકે, તો વ્યવહારમાં 3 પ્રકારની ઘટના હોય છે. એક ચોક્કસ ઘટના, માણસ જન્મે એ મૃત્યુ પામે છે. ઝાડ ઉપરથી ફળ પડે તો જમીન તરફ પડવાનું છે. સૂર્ય પૂર્વમાં ઉગે અને પશ્ચિમમાં આથમે. ગુલાબના ભરેલી ફૂલની ટોપલીમાંથી એક ફૂલ લેવામાં આવે અને ફૂલ ગુલાબનું હોય. આ ઘટના બધી કેવી છે? ચોક્કસ ઘટના છે. ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા એક થાય. અશક્ય ઘટના, 3 પ્રકારની ઘટનામાં એક ચોક્કસ ઘટના, બીજી અશક્ય ઘટના અને ત્રીજી અનિશ્ચિત ઘટના. તો અશક્ય ઘટના, સૂરજ પૂર્વમાં આથમે અને પશ્ચિમમાં ઉગે. આકાશમાં એક પથ્થર ફેંકવામાં આવે અને આકાશ તરફ ગતિ કરે, તો આ ઘટના કેવી છે? અશક્ય ઘટના છે. તો અશક્ય ઘટનાની સંભાવના 0 હોય. વ્યવહારમાં આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ તો શક્યતા અને અશક્યતાની વચ્ચેની વાત હોય છે. દાખલા તરીકે કોઈ રાજકીય પાર્ટીમાં કોઈ ઉમેદવાર ઊભો રહ્યો હોય તો કયો પક્ષ જીતશે, કોને કેટલા મત મળશે એ આપણે કહી શકતા નથી. સિક્કો ઉછાળવામાં આવે તો ઉપરની સાઈડ છાપ આવશે કે કાંટો એ આપણે ચોક્કસ કહી શકતા નથી. આ કેવી ઘટના છે? અનિશ્ચિત ઘટના. એક સમતોલ પાસો ઉછાળવામાં આવે તો ઉપરની સાઈડ 1 2 3 4 5 કે 6 પડશે, પણ ચોક્કસ કહી શકતા નથી કે ઉપરની સાઈડ 6 અંક મળશે. આ કહી શકતા નથી. એવી રીતે જ માનો કે એક વર્તુળ દોરવામાં આવે જેના ઉપર 0 થી 9 નંબર લખેલા હોય. એ વર્તુળને ગોળ ફેરવવામાં આવે અને ચોક્કસ નિશાની કરેલી હોય. એ ચોક્કસ નિશાની આગળ એ વર્તુળ અટકે તો એ વ્યક્તિ જીતી જાય. હવે વર્તુળ ફેરીએ ધીરે ધીરે વર્તુળ સ્થિર થઈ જશે અને સ્થિર થઈને કોઈ એક અંક નક્કી થશે ત્યારે એ વર્તુળ રોકાશે, પણ કયો અંક પ્રાપ્ત થશે એ પહેલેથી કહી શકતા નથી. આ બધી ઘટનાઓ કેવી છે? અનિશ્ચિત ઘટના. તો સૌથી પ્રથમ આપણે યાદચ્છિક પ્રયોગ વિશે આપણે વિચારીએ. તો યાદચ્છિક પ્રયોગ કોને કહેવામાં આવે? કે કોઈ પણ પ્રયોગના શક્ય પરિણામોનું અનુમાન કરી શકાય, પણ પ્રયોગને અંતે કયું ચોક્કસ પરિણામ પ્રાપ્ત થશે એ કહી શકાય નહીં તેવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવામાં આવે છે. દાખલા તરીકે પાસો ઉછાળીએ તો તમે અનુમાન કરી શકશો કે 1 2 3 4 5 કે 6 પડશે, પણ પ્રયોગને અંતે આપણે પાસો ઉછાળ્યો પણ કયું પરિણામ પ્રાપ્ત થશે એ આપણે પહેલેથી ચોક્કસ કહી શકતા નથી. એવી રીતે સિક્કો ઉછાળ્યો, આપણે માનીએ કે સિક્કો એ ઊભો રહી શકતો નથી, તો સિક્કો ઉછાળ્યો તો 2 ઘટના બનવાની છે. કાં તો છાપ પડશે, છાપ જેને હેડ કહેવામાં આવે છે એચ તરીકે દર્શાવવામાં આવે છે, કાં કાંટો જેને ટેલ તરીકે દર્શાવવામાં આવે છે. તો સિક્કો પણ ઉછાળીએ તો આપણે ચોક્કસ કહી શકતા નથી કે છાપ પડશે કે કાંટો, અનુમાન કરી શકીએ કે છાપ અથવા કાંટો. તો આવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવામાં આવે છે. તો યાદચ્છિક પ્રયોગના લક્ષણો કયા? પહેલું લક્ષણ, સમાન પરિસ્થિતિ હેઠળ એનું પુનરાવર્તન કરી શકાય છે. બીજું લક્ષણ, પ્રયોગને અંતે કયું ચોક્કસ પરિણામ પ્રાપ્ત થશે એ કહી શકાતું નથી. અને ત્રીજું લક્ષણ છે કે શક્ય પરિણામોનું અનુમાન કરી શકાય છે. આવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવામાં આવે છે. હવે બીજું, નિદર્શ અવકાશ. યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામોના ગણને નિદર્શ અવકાશ કહેવામાં આવે છે. હવે તો પાસો ઉછાળીએ તેનો નિદર્શ અવકાશ શું થશે? u ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5 and 6. સિક્કો ઉછાળીએ તેનો નિદર્શ અવકાશ શું થશે? h અને t. તો આ નિદર્શ અવકાશ
એટલે ફરી નિદર્શ અવકાશ કોને કહેવામાં આવે? યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામોના ગણને નિદર્શ અવકાશ કહેવામાં આવે છે. હવે નિદર્શ અવકાશમાં શાંત નિદર્શ અવકાશ અને અનંત નિદર્શ અવકાશ. જે નિદર્શ અવકાશના ઘટકોની સંખ્યા શાંત હોય, નિશ્ચિત હોય, ચોક્કસ હોય, ગણી શકાય એવી હોય એને શાંત નિદર્શ અવકાશ કહેવામાં આવે છે. અને જે નિદર્શ અવકાશના ઘટકોની સંખ્યા ચોક્કસ ના હોય, ગણી શકાય એમ ના હોય એને અનંત નિદર્શ અવકાશ કહેવામાં આવે છે. ત્યાર પછી ઘટના. યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના ઉપગણને ઘટના કહેવામાં આવે છે. તો સિક્કો ઉછાળીએ તો કઈ બે ઘટના બનશે? એક એચ બનશે અને ટી બનશે. પાસો ઉછાળવામાં આવે તો કઈ કઈ ઘટના બનશે? 1, 2, 3, 4, 5 અને 6. ઘટનામાં પણ બે પ્રકારની. મેં કીધું ચોક્કસ ઘટના. તો ચોક્કસ ઘટના જેની સંભાવના 1 હોય છે. સિક્કો ઉછાળીએ તો છાપ અથવા કાંટો પડે. છાપ અથવા કાંટો પડે તો સિક્કો ઉછાળે કાં તો છાપ પડશે અથવા કાંટો પડશે. આ ચોક્કસ ઘટના છે. છાપ અને કાંટા સિવાય કંઈ પડવાનું નથી. તો આ ચોક્કસ ઘટના. બીજી કીધું અશક્ય ઘટના. પાસો ઉછાળવામાં આવે તો પાસાની સાઈડ ઉપર આપણે નંબર લખ્યા છે, 1 થી 6 નંબર લખ્યા છે. તો પાસો ઉછાળવામાં આવે તો 6 કરતાં ઉપરની સાઈડ મોટો કોઈ અંક આવે તો આ ઘટના કેવી છે? અશક્ય ઘટના છે. તો અશક્ય ઘટનાની સંભાવના 0 અને ચોક્કસ ઘટનાની સંભાવના 1. હવે કેટલા બીજા પારિભાષિક શબ્દો આપણે જોઈએ. પહેલું પૂરક ઘટના. યુ એ શાંત નિદર્શ અવકાશ છે. તો યુ એ શાંત નિદર્શ અવકાશ છે. એ તેની કોઈ એક ઘટના છે. એ સિવાયના બાકીના તમામ ઘટકોથી બનતી ઘટનાને એની પૂરક ઘટના કહેવામાં આવે છે. તેને એ ડેશ વડે દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે સિક્કો ઉછાળીએ, એ બરાબર છાપ પડે તો એની પૂરક ઘટના શું? તો કાંટો પડે એ એની પૂરક ઘટના થઈ. પાસો ઉછાળવામાં આવે તો પાસો ઉછાળવામાં આવે, એકી સંખ્યા મળે, એકી સંખ્યા એને આપણે એ તરીકે દર્શાવીએ તો એ બરાબર 1, 3 અને 5. તો એની પૂરક ઘટના શું થશે? બેકી સંખ્યા, એટલે કે 2, 4 અને 6. તો યુ એ ફરીને પૂરક ઘટના. યુ એ શાંત નિદર્શ અવકાશ છે. એ તેની કોઈ એક ઘટના છે. એ સિવાયના બાકીના તમામ ઘટકોથી બનતી ઘટનાને એની પૂરક ઘટના કહેવામાં આવે છે. તેને એ ડેશ વડે દર્શાવવામાં આવે છે. હવે યોગ ઘટના. યુ એ શાંત નિદર્શ અવકાશ છે. અહીંયા ફક્ત એક જ ઘટના હતી. અહીંયા બે ઘટના એ અને બી, તેના બે ઉપગણો છે આ દર્શાવ્યા. આ એ ઉપગણ અને આ બી ઉપગણ છે. ઘટના એમાં હોય અથવા ઘટના બીમાં હોય અથવા ઘટના એ અને બી બંનેમાં હોય તેવા તમામ ઘટકોથી બનતી ઘટનાને એ અને બીની યોગ ઘટના કહેવામાં આવે છે. તેને એ યોગ વી વડે દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે એ બરાબર વિદ્યાર્થીને આંકડાશાસ્ત્ર આવડે છે. બી બરાબર વિદ્યાર્થીને એકાઉન્ટ આવડે છે. તો એ યોગ બીનો મતલબ વિદ્યાર્થીને આંકડાશાસ્ત્ર આવડે છે અથવા વિદ્યાર્થીને એકાઉન્ટ આવડે છે અથવા વિદ્યાર્થીને આંકડાશાસ્ત્ર અને એકાઉન્ટ બંને આવડે છે. તો એ યોગ બીનો મતલબ ઓછામાં ઓછી એ ઘટના અને બી ઘટનામાંથી ઓછામાં ઓછી એક ઘટના બને તેને એ યોગ બી વડે દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે એ બરાબર વિદ્યાર્થી ક્રિકેટનો ખેલાડી હોય, બી બરાબર વિદ્યાર્થી હોકીનો ખેલાડી હોય. તો વિદ્યાર્થી ક્રિકેટનો ખેલાડી હોય અથવા હોકીનો ખેલાડી હોય અથવા ક્રિકેટ અને હોકી બંનેનો ખેલાડી હોય. ત્યાર પછી છેદ ઘટના. યુ એ શાંત નિદર્શ અવકાશ છે. એ અને બી તેના ઉપગણો છે. આ એ અને બી એના ઉપગણો છે. એમાં હોય તેમજ બીમાં હોય
તેવા તમામ ઘટકોથી બનતી ઘટનાને એ અને બીની છેદ ઘટના કહેવામાં આવે છે. તેને એ છેદ બી વડે દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે એક પાસો આપણે ઉછાળીએ તો અહીંયા આગળ એક સિક્કો અને પાસો ઉછાળીએ તો સિક્કો અને પાસો ઉછાળીએ એમાં કોઈ ઘટના એવી નથી કે બે કોમન હોય, બરાબર. તો અહીંયા આગળ છેદ ઘટના માટે શું કે વિદ્યાર્થી એકાઉન્ટનું આવડતું હોય અને સ્ટેટનું આવડતું હોય તો એ છેદ બી બરાબર એકાઉન્ટ અને સ્ટેટ બંને આવડતું હોય, જ્યારે એક સાથે બંને ઘટના કોમન હોય એને છેદ ઘટના કહેવામાં આવે છે. ત્યાર પછી પરસ્પર નિવારક ઘટના. પરસ્પર નિવારક ઘટના કે યુ એ શાંત નિદર્શ અવકાશ છે, એ અને બી તેના ઉપગણો છે. જ્યારે એ છેદ બી બરાબર 5 થાય ત્યારે એ અને બીને પરસ્પર નિવારક ઘટના કહેવામાં આવે છે. દાખલા તરીકે સિક્કો આપણે ઉછાળીએ તો સિક્કો ઉછાળીએ તો છાપ અને કાંટો સાથે પડે તો આ અશક્ય છે, છાપ અને કાંટો સાથે પડવાનો નથી. એવું જ પાસો આપણે ઉછાળીએ તો એ બરાબર એકી સંખ્યા અને બી બરાબર બેકી સંખ્યા તો એ છેદ બી તો એકી સંખ્યા અને બેકી સંખ્યા સાથે પડવાની નથી. તો એ છેદ બી બરાબર જ્યારે 5 થાય ત્યારે એને પરસ્પર નિવારક ઘટના કહેવામાં આવે છે. ત્યાર પછી તફાવત ઘટના. શાંત નિદર્શ અવકાશ યુના ઉપગણો એ અને બી પૈકી એમાં હોય પરંતુ બીમાં ના હોય. આ એમાં છે પણ બીમાં નથી, ધ્યાન રાખજો. તેવા તમામ ઘટકોથી બનતી ઘટનાને તફાવત ઘટના એ માઇનસ બી કહે છે. એવી રીતે જ તફાવત ઘટના બી માઇનસ એ બીમાં હોય અને એમાં ન હોય તેવા ઘટકોથી બનતી ઘટનાને કહેવામાં આવે છે. આ જોશો તો આ એ વર્તુળ છે, આ બી વર્તુળ છે. અહીંયા આગળ આપણે દ્રષ્ટાંત લઈએ તો એ બરાબર 3 થી મોટી સંખ્યા એટલે 4, 5 અને 6. બી બરાબર બેકી સંખ્યા તો 2, 4 અને 6. તો અહીંયા આગળ જોશો એ માઇનસ બી, એમાંથી બી બાદ કરો તો કઈ આવશે? એ માંથી બી બાદ કરો તો ફક્ત 5 આવશે. તો એ માઇનસ બી બરાબર 5. એ રીતે જ અહીંયા આગળ બી માઇનસ એ બીના વર્તુળમાંથી એના ઘટકો બાદ કરો તો જે બી માઇનસ એ આવશે. ત્યાર પછી પરસ્પર ત્યાર પછી સમસંભાવી ઘટના. જ્યારે કોઈ પ્રયોગમાં ઓછામાં ઓછી 2 કે તેથી વધારે ઘટના બનવાની હોય અને કોઈ એક ઘટનાની પ્રાપ્તિની સંભાવના બીજી કોઈ ઘટનાની પ્રાપ્તિની સંભાવના કરતાં વધારે કે ઓછી ન હોય તેવી ઘટનાને સમસંભાવી ઘટના કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે સિક્કો ઉછાળીએ તો છાપ પડે એની સંભાવના એ કાંટો પડે એની સંભાવના કરતાં વધારે કે ઓછી નથી. સિક્કો ઉછાળો તો છાપ પડે કે કાંટો પડે બંનેની સંભાવના કેવી છે? સરખી છે. તો એવી ઘટનાને સમસંભાવી ઘટના કહેવામાં આવે છે. ત્યાર પછી સાનુકૂળ પરિણામો. તો સાનુકૂળ પરિણામો જે યુ એ સાર્વત્રિક ગણ છે એ તેની કોઈ એક ઘટના છે, ઘટના એની પ્રાપ્તિ માટે જે બનાવો અનુકૂળ હોય એને સાનુકૂળ પરિણામો કહેવામાં આવે છે. દાખલા તરીકે સિક્કો ઉછાળવામાં આવે અને છાપ પડે તેની સંભાવના કે તો એ બરાબર છાપ પડે તો છાપ માટે કયું પરિણામ આવશે? એચ. એચ એટલે કે હેડ. પાસો ઉછાળવામાં આવે અને પાસો ઉછાળવામાં આવે તો બેકી સંખ્યા પડે એને સાનુકૂળ બનાવો આપણે ગણીએ તો એ બરાબર કયા ગઈશું? બેકી સંખ્યામાં 2, 4 અને 6 એને સાનુકૂળ પરિણામો કહેવામાં આવે છે. ત્યાર પછી હવે એને લગતા કેટલાક આપણે એક્ઝામ્પલ દાખલા જોઈએ. પહેલું છે 1 થી 10 સુધીના અંકોમાંથી એક પસંદ કરવામાં આવે છે. જો પસંદ થયેલો અંક એકી સંખ્યા હોય તે ઘટનાને એ અને સંખ્યા પૂર્ણ વર્ગ હોય તે ઘટનાને બી વડે દર્શાવીએ તો પહેલાં આપણે લખવાનો છે નિદર્શ અવકાશ. નિદર્શ અવકાશને યુ વડે દર્શાવવામાં આવે છે.
હવે 1 થી 10 સુધીની સંખ્યા છે. હવે એનો નિદર્શ અવકાશ એક અંક પસંદ કરવાનો છે. તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 થશે. હવે ઘટના એ દર્શાવો. એ કોને કીધું છે કે એકી સંખ્યા હોય એને એ તરીકે દર્શાવવાની છે. તો આ 10 અંકમાં એકી સંખ્યા કઈ? તો એ બરાબર 1 3 5 7 9. હવે ઘટના બી દર્શાવો. ઘટના બી કોને કીધું છે આપણને? પૂર્ણ વર્ગ હોય તો 1 થી 10 સુધીમાં પૂર્ણ વર્ગમાં બી બરાબર 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો 9, 4 નો 16 થાય. પણ અહીંયા આગળ હાઈએસ્ટ સંખ્યા કઈ છે? 10. બરાબર. ત્યાર પછી યુ માઇનસ બી દર્શાવો. તો આ યુ છે એમાંથી બી શું કરો? બાદ કરો. તો કઈ આવશે? યુ માઇનસ બી બરાબર. તો જો આ એક એક બાદ થઈ જશે તો 2 3 4 બાદ થઈ જશે 5 6 7 8 9 બાદ થઈ જશે અને 10. ત્યાર પછી એ છેદ બી બતાડો. છેદ ઘટના એ અને બી બંનેમાં હોય એવી ઘટના આપણે જોવાની છે. તો એ છેદ બી બંનેમાં જોજો કઈ છે? તો પેલું 1, પછી 3, પછી 9. તો આ એ છેદ બી. હવે છઠ્ઠી એ યોગ બી બતાડો. એ યોગ બી એટલે શું? ઘટના એ બને અથવા ઘટના બી બને અથવા ઘટના એ અને બી બંને બને. તો એ યોગ બી માં 1 3 4 5 7 અને 9. સાતમું એ માઇનસ બી બતાડો. તો એ માઇનસ બી એમાંથી બી બાદ કરો તો 3 5 7. ત્યાર પછી બી માઇનસ એ બતાડો. તો 4 ફક્ત 4 આવશે. ત્યાર પછી હવે બીજો દાખલો લઈએ. એક થી 100 સુધીની સંખ્યાઓમાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે લેવામાં આવે છે. જો તે સંખ્યા 7ની ગુણક હોય તે ઘટનાને એ વડે. તો 1 થી 100 સુધીમાં 7નો ગુણક હોય તો 7નો ઘડિયો બોલો. તો 7 એકુ 7, 7 દુ 14, 7 તરી 21, 7 4 28, 7 5 35, 7 6 42, 7 7 49, 7 8 56, 7 9 63, 7 10 70, 11 સત્તા 77, 12 સત્તા 84, 13 સત્તા 91, 14 સત્તા 98.
તો 7ની ગુણક હોય તે ઘટનાને એ વડે, અને તે સંખ્યા 11નો ગુણક હોય તો 11નો ગુણક 11 એકુ 11, 11 દુ 22, 11 તરી 33, 11 ચાર 44, 11 પાંચ 55, 11 છ 66, 11 સાત 77, 11 અઠ્ઠા 88, 11 નવા 99. બી વડે દર્શાવીએ તો એ છેદ બી શોધો. હવે એના ઉપરથી એ છેદ બી એટલે શું? એ અને બી બંનેમાં કોમન હોય એવી ઘટના. તો જો કે 7 નથી, 14 નથી, 22 નથી, 28 નથી, 33 નથી, 42 નથી, 49 નથી, 56 નથી, 63 નથી, 70 નથી, તો 77 છે જો બંનેમાં કોમન. બરાબર. 84 નથી, 91 નથી ને 98 નથી, તો એ છેદ બી બરાબર 77. ત્યાર પછી બી માઇનસ એ, બી ની ઘટનામાંથી એની ઘટના બાદ કરો. ફક્ત આને કહેવામાં આવે છે ફક્ત ઘટના બી બને, ફક્ત ઘટના બી બને. તો આમાંથી બાદ કરો તો 11. હવે જોશો તો તમને ખ્યાલ આવશે એક જ ઘટના એવી છે 77 જે બંનેમાં કોમન છે. એટલે આ ઘટનામાંથી 77 કેન્સલ કરો તો બાકીની બધી ઘટનાઓ આવી જશે. તો 11, 22, 33, 44, 55, 66, 88 અને 99. હવે ત્રીજો દાખલો. એકથી 6 સુધીના નંબરો ધરાવતી 6 જુદી જુદી ચિઠ્ઠીઓમાંથી યદચ રીતે 2 ચિઠ્ઠીઓ લેવામાં આવે છે અને મળતો સરવાળો વધુમાં વધુ 5 હોય તે ઘટનાને એ વડે દર્શાવે. તો પહેલું આપણે નક્કી કરીએ કે 2 ચિઠ્ઠીઓ 1થી 6 સુધીની નંબર લખેલી ચિઠ્ઠીઓ છે એનો આપણે પહેલા નિર્દર્શ અવકાશ નક્કી કરીએ. તો યુ બરાબર 1 2, 1 3, 1 4, 1 5, 1 6, 2 3. ધ્યાન રાખવાનું કે આમાં પસંદગી આવે છે એટલે 1 2 અને 2 1 બંને સેમ ગણાય. ક્રમચય અને સંચયમાં ફેર છે. ક્રમચયમાં 1 2 અને 2 1 અલગ છે એટલે રિપીટ થાય નહીં. આ ખાસ ધ્યાન રાખવાનું. 2 4, 2 5, 2 6.